હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ નાનકડી એવી ટ્રીપ પર. મોન્સૂન ચાલી રહ્યું છે તો આપણે વાતાવરણની મોજ માણીએ. તો કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. અમે કઈ જગ્યા ઉપર જઈ રહ્યા છીએ અને કોણ કોણ આપણી સાથે છે. તો અત્યારે મેડમ થઈ રહ્યા છે રેડી. તો હવે અમે જઈ રહ્યા છીએ કારણ કે આપણે ગાડીની અંદર બધો સામાન ભરી દીધો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો. ગાઈઝ ઓલમોસ્ટ બધાનું પેકિંગ થઈ ગયું છે, ડન. અને તમને લોકોને ખબર જ છે કે ગર્લ્સને કેટલો બધો લગેજ હોય છે ને ખાલી અહીંયાથી એક ટ્રીપમાં બહુ જ હજુ બધું લેવાનું હોય છે આપણે લોકોને. સો ગાઈઝ મારું લગેજ બહુ વધારે જ છે કેમ કે ફોટોશૂટ ને બધું કરવાનું, એટલા માટે આ ટ્રીપનું કાંઈ નક્કી નહોતું. વેકેશન એવું હતું કે નક્કી હતું, બટ અમે લોકો કેદી નીકળે નહીં કાંઈ નક્કી નહોતું કેમ કે મારી વચ્ચેમાં તબિયત પણ બહુ વધારે જ ખરાબ થઈ ગઈ હતી. અત્યારે વોઇસને ઇગ્નોર કરજો કેમ કે અત્યારે ઓલરેડી મારી તબિયત ખરાબ છે. મેં દવા પણ સાથે લઈ લીધી છે, એટલે કોઈ એવી કમેન્ટ્સ ના કરતા કે તમે બીમાર છો તો તમે ટ્રીપમાં જાઓ છો, બટ દવા મારી સાથે જ છે. સો સ્ટે ટ્યુન ગાઈસ, વ્લોગ બી કન્ટિન્યુ જોતા રહેજો. ખબર નહીં યાર મને કેટલા દિવસ હું મિસ કરીશ, બટ શું હું જલ્દી આવીશ ઘરે. અરે તો ગુવાડવા ભૂગા 2 કલાક ટ્રેન નીકળાય કાટકા મુકેશભાઈ 2-3 ફોન આવી ગયા. ક્યાં પહોંચ્યા એમ? ક્યાં પહોંચ્યા? આવો ગાયો ગાવી ગયા. સો લોકો તમે જોઈ શકો છો કુવાડવા હિન કેટલો ટ્રાફિક અહીંયાથી જ જો. હમણાં 2 કલાક બોરિંગ સાવ બોરિંગ. તને ક્વેશ્ચન કરું? અરે યાર એક ક્વેશ્ચન પૂછીશ, એનો આન્સર દેવાનો, બરાબર? તમે આટલા બધા મને આ ટ્રીપ માટે ફોર્સ કેમ કર્યો? મારી ઈચ્છા હતી, નકર અમે લોઠા ગેંગ નીકળી જાત. તમે તો કીધું તું કે જાવ એમ. ભાઈ એમ કીધું કે હાલ ને ભાઈ જઈ આવી. ભાઈ હાથમ આઠમ પછી ન જાય, વરસાદ આવે તો ન જાય તો હાલે ને, પછી ગમે ફરવા. અચ્છા, તમે ફાઇનલ કર્યું 7 મિનિટ ઉપર નહીં જાવ. વરસાદ હશે જ હાથમ આઠમ ને. હાથમ આઠમ ક્યાંય જવાની ઈચ્છા છે નહીં. એવું છે એટલે ફોર્સ કર્યો. પૈસાનો બગાડ એવડો થાય, પબ્લિક એવડું હોય ને મજા આવે નહીં ફરવાની. એટલે ફોર્સ કર્યો. ભાડા ને બધા ડબલ હોય. ટકા એટલે ફોર્સ કર્યો. મેં કીધું અત્યારના 60 ભેગી 62. ઓકે, જો કેફે બંધ થઈ ગયું હે ને, ક્લોઝ છે લખેલું. 11:30 થઈ ગયા. વાગવામાં થયા એટલે 11:30. અને મને જે કેફેમાં જવું છે ને યાર, એ ક્લોઝ થઈ ગયું છે. હવે પાર્સલ તો જડતું હશે ને? ના, કેફે જ બંધ થયું છે પણ પાર્સલ તો આવતા હશે ને. ટી શર્ટ જોતો ને પેલું સ્પાઈડરમેન, શું લખેલું? હા, સ્પાઈડરમેન વ્હાઈટ. હા, ઘણા છે ઓપ્શનમાં. જો પાછળ જો હે ને. તમારી જ સાઈઝ છે ભાઈ? મીડિયમ સાઈઝ છે. ટ્રાય કરો ને. જઈલાને લેવાનું ને. શોપિંગ બદલાવી જ લઈશ હું તો અત્યારે તો. કેમ? તો પણ છોટીમાં ગયા ભાઈ. નાઇટ વેર તમારે નથી ને, તો નાઇટ વેર લઈ લ્યો ને. બિલ્સ નો અહીંયા છે ને ભાઈ. બિલ્સ સો ગાઈસ, અમે લોકો છે ને ડીપની શોપિંગ કરવા માટે આવી ગયા છે. ઓનેસ્ટ એ પહેરી લો. શોપિંગ કરી બટ અત્યારે પહેરી લેજો નહીં. કપડા લીધા. હા લીધે કપડા. તો ચલો હું બાબા પહેરી લીધું છે દેવસ છોડી કરી દીધી. એવી તો દુકાનવાળા તમે એમ તમે કેમ કીધું? ભાઈ બિલ બને એમ કે આમ કે તો એ ભાઈ પૂછ્યું કે 2000 રૂપિયા આમ દોરા લાગ્યા. અરે 2000 થાય નો કે વાંધો નથી મને, પણ એક સામે વસ્તુ તો હોવી જોઈએ ને, ક્વોલિટી તેવી હોવી જોઈએ. આ બ્રાન્ડ જ છે. એ બ્રાન્ડ હાર્ડવેરના જેવું જોતું એવું હોવું જોઈએ. મારા બધા બ્રાન્ડ છે. હવે વાઈટ બ્રાન્ડ કીધું. વાઈટ બ્રાન્ડ અંશો વાઈટ બ્રાન્ડ રવિવાર આપણે ભેળ મગાવી અને પાઉંભાજી મગાવી. મેડમ હાટું હજી એક વસ્તુ આવે, ફ્રેન્ચ ફ્રાય. અને મેં મગાવી ઓલી શું કહેવાય આપણો કેના પૂરી શાક? દાનાભાઈના પૂરી શાક મગાવ્યા આયા.
નાના ભાઈના પૂરી શાક આવી ગયા ટકા હે ને એના જેવા જ છે ને. તમે લોકો જોઈ રહ્યા છો આ બે આવી ગયા અહીંયા પાણીની બોટલ લઈને અમે નીકળી જાય છીએ હવે ડાયરેક્ટ નોન સ્ટોપ જોઈએ હવે એવી ટ્રાય કરી કે નોન સ્ટોપ જઈ અને આગળ વ્લોગની અંદર જોતા રહેજો કે અમે ક્યાં જઈએ છીએ શું કરીએ. પાણીની બોટલ આવી ગઈ ઠંડી. ક્યારની કહું મને લેવું હે બોલ. બાકી ખાધી બને હે હમણાં બનાવે તે એ ઓલું શોપિંગ કરી કપડાં લેવા ગયા કપડા લીધા. કપડા લીધા 5000 રૂપિયા ને ખાલી. તમે જોઈ શકો છો મેડમને અત્યારે દવા ચાલુ છે. મેડમ અત્યારે દવાની પ્રોગ્રામ ચાલુ કર્યો છે. કેટલી છે દવા ભાવે? દવા કોણ ભાવે લે? લે તમને જ ભાવતી? કેવા મોટા મોટા ટીકડા જાગી ગયા હે? માથું વાર રાખ દે. જા મેં સુઈ જાઉં છું. હે શું બોલેસ? નીંદરમાં એને હતો ઇંગ્લિશમાં બોલેસ? તો અમે અત્યારે તારાપુર ચોકડીએ પહોંચી ગયા અને હવે ચા પાણી પી લઈ કારણ કે આપણે લીંબડીથી કન્ટિન્યુ ગાડી લઈ લઈ 20 થી 25 મિનિટ આપણે પહોંચી ગયા. તો અમારી હોટલ લાગે. કન્ટિન્યુ જોઈ હે તારા મમ્મી ની લાગે કા લક્ષ્મી હોટલ આ તો. તો ગાઈસ અત્યારે અમારે ટોલ નાકે થોડીક એક મેટર થઈ ગઈ મોટા પાયે. આપણી પાસે હતું નહીં ફાસ્ટેગ એટલે મેં કીધું નંબરથી ગાડી લ્યો તો નંબરથી નહોતું નીકળે એમને. પાછી અમે જોવા ગયા ફાસ્ટેગનું કઢાવવા માટે પણ એ બંધ હતું એટલે 310 ભરવા પડ્યા 155ના. કાકારા આ જરૂરી છે બધું રાખજો કાર્ડ બાર ભેગું ગમે ત્યાં નીકળો એના માટે. અને આ ભદ્દો તો હજી હૂતો જ છે તમે જોઈ શકો છો. અને આપણે અત્યારના પહોંચી ગયા વડોદરા. હવે આગળ કન્ટિન્યુ બ્લોગની અંદર જોતા રહેજો. નેશનલ નંબર 4 ઉપર પહોંચી ગયા અને હવે અમે સુરત પહોંચવા આવ્યા છીએ. વાગ્યા છે અત્યારે 3 અને ડેવિડભાઈ જોઈ લ્યો આરામ પૂરેપૂરો કરે. આરામ નહીં મોજે મોજ. કેવી રોડ જોઈને મોજ આવે ને? રોડ ને ગીત વાગે આનંદ થી એક નંબર ગજરો. હવે બીજી કઈ જરૂર છે નહીં કે જાતની ભાઈ બેઠા એ ટેસ્ટ થી ચા પાણી પી લીધા? ચા પાણી પીધા બાકી હવે પાછા આગળ જઈને કરશું કઈક. તો ગાઈસ અમારે અત્યારે થોડો કંઈક લોચો થઈ ગયો પાછો. લોચો એવો થયો કે અમે ભૂલી ગયા રસ્તો ને અમે ભરૂચ સિટીની અંદર આવી ગયા. તો ભરૂચ સિટીની અંદર અમે અત્યારના ગાડીની અંદર ગેસ પુરાવી લીધો કમ્પ્લીટ અને અત્યારના કાળુભાઈ ચા પીવા માટે ઊભા રહી ગયા. તો તમે જોઈ લ્યો ચાનું નામ. એટલા આપા જોઈને હે ને કાળો ઊભો રહી ગયો હટાહટ. અને તમે જોઈ શકો છો અહીંથી સુરત છે ને 72 કિલોમીટર છે. જોઈ શકો છો અમે અત્યારના વલસાડ પહોંચ્યા છીએ અને ટકાએ પાછી રાખી દીધી ઊભી. વરસાદ આવે ભયંકર જોઈએ. આપણા મેડમ રે ને જાય ગયા જો આ મોર્નિંગ વેરી મોર્નિંગ જાગી ગયા. તમે તારાપુરથી સૂતા હતા અત્યાર સુધી સૂતા જ છો. બોલો કેટલા કિલોમીટર કાપ્યું ખબર આપણે? 500 કિલોમીટર. હે મને ચા નું ટોસ ખાવા. ટોસ લઈ આવી હો તો હવે હું થાકી ગયો હવે હું થોડોક આરામ કરવાનું વિચારું પણ મેં કીધું વાપી આવી જઈ અને હવે મહારાષ્ટ્ર બોર્ડર ઠેકી જઈએ આપણે એટલે આરામ કરી લઈ થોડો. તો કન્ટિન્યુ લોક જોતા રહેજો. જાગી ગયા અને હવે ટોસ ને એ બધું ઉલા રહ્યા બે ફામ. ચા કેવી કે હે? સરસ છે. તો આપણે ડિસાઈડ કરીશું કારણ કે પહેલાં તો લોનાવાલા જવું અને પછી ત્યાંથી માથેરા જોવું પછી 2-3 બીજા પોઈન્ટ આપણે અહીં જવું એ જોઈએ આપણે કેવો વરસાદ પડે. વરસાદ ઉપર આધાર રહે ખોટા ફસાઈ જાય. કાળુભાઈ એવું બરોબર વરસાદ ચાલુ જ છે ધમ ધોકા જો અત્યારે બે ફામ આવે ઠંડી ચડી ગઈ. હેલો એવરીવન અત્યારે અમે લોકો નાસ્તો કરવા માટે ઊભા રહી ગયા એ કારણ કે ભૂખ લાગી હતી મને કારણ કે રાતે નાસ્તો થોડોક જ કર્યો તો મેં જેમ હોય તો રાતે થોડુંક જ પછી કાંઈ મેં નોનસ્ટોપ આવવા દીધી એટલે અમે વલસાડ પાસે જલારામ ખમણ હાઉસ ઊભા રહી ગયા તમને લોકેશન બતાવી. જોઈ શકો છો આ લોકેશન ઉપર અમે નાસ્તો કરીએ છીએ.
કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. વરસાદ અત્યારે ઓછો થયો છે થોડો. આગળ કઈ જગ્યાએ અમે ઊભા રહ્યા છીએ આગળ બ્લોગમાં બતાવીએ. હેલો, વેરી ગુડ મોર્નિંગ. વેરી મોર્નિંગ હો. હવે આપણી ગુડ નાઇટ અત્યારે થાકી ગયા ને? થાકી ગયા. થોડોક તો થાય તો હોય ને. નવો બ્લોગ કેટલા કિલો? અરે સો અમે લોકો જય જલારામ હમણાં અમે જ્યારે બોમ્બે જઈએ ને ત્યારે મેં સ્ટોપ કરી. તો મારું મોર્નિંગ થઈ ગયું છે. મને ખાવી છે ફ્રેન્ચ ફ્રાય પણ અહીંયા અવેલેબલ નથી ફ્રેન્ચ ફ્રાય ને પીઝા ને એવું જ છે બધું. ખબર નહીં હવે હું નાસ્તો કરું કે નહીં. થોડું ઘણું ફટાફટ કરી લઈએ. ચલો તો ગાઈસ વરસાદ જોરદારમાં આવે છે. જોરદારમાં હે ને. નાસ્તો પણ આવી ગયો છે જોરદારમાં. આવા જ વરસાદની અંદર આપણે મોજ કરવાની છે. તો હવે એના રોજ બ્લોગ જોજો ને આ બ્લોગ બધાને શેર કરજો કે કેવા વરસાદમાં આપણે રખડવાના શોખ છે મને હો. કારણ કે મેં વાતાવરણ જોઈને જ ડિસાઈડ કર્યું છે કે લોનાવાલા જવું એટલે જવું જ. દૂધીને મુઠિયા ખાવું. દૂધીને વરસાદ કે મારું કામ ભાઈ સો ફાઇનલી ગઈ નાસ્તો ડન થઈ ગયો છે અમે લોકો અત્યારે જઈએ છીએ લોનાવાલા જવા માટે. સો સોંગ આવવાનું રહેશે. સો ત્યાં જઈએ પછી જોઈએ લોકેશન. જો કે વરસાદ બહુ ચાલુ જ છે વધારે એટલે જોઈએ હવે કે શૂટ કરીએ છીએ કે નહીં. સો વ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. અને દીપ હવે આરામમાં ગુડ નાઇટ થશે. તો હવે આપણો આરામનો ખરેખર ટાઈમ આવી ગયો. તો હવે આપણે આરામ કરી લઈ અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, ને ક્યાં ઊભા રહીએ છીએ, કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. સો ગાઈસ આપણે ક્યાં પહોંચ્યા? હોસે પહોંચી ગયા છીએ ને એક જગ્યાએ સ્ટોપ કર્યો ચા પાણીનું. નહીં ચા મસ્ત જાયગા ને એટલે આપણે થોડો આરામ કરી લીધો કલાકનો. હવે 190 કિલોમીટર છે ભાઈ લોનાવાલા. એટલે કે 100 અહીંથી મુંબઈ ને ત્યાંથી 90 લોનાવાલા. મુંબઈ હવે 40 કિલોમીટર છે. ગાડી કેન્ડી હોય અહીંથી આમ દાદેલા 40 થાય. એ આમથી 90 થાય. બાર મસાલા બનાવે દાદા છે. આમ ઉડારામ ના અહીંથી રસ્તો આવે. સો બધા સુઈ ગયા હતા થોડીક વાર. છે પે ડ્રાઈવ કરતા હતા. તો થોડાક નાસ્તો પાણી કરી લઈ આપે મારા માટે. જો ને આ બધું લીધું છે. સો પછી બ્લોગ બી કન્ટિન્યુ કરી ચાલે. એક જગ્યાએ મસ્ત લોકેશન સારું આવે ને તો સ્ટોપ કરીએ પછી બ્લોગ બી કન્ટિન્યુ કરીએ. ખબર કાઢી ગયા. કેટલા મસ્ત વાદળ દેખાય. ટ્રાફિક જો ખાલી ભયંકર ટ્રાફિક. પાછા ટ્રાફિકમાં હલવાણી માતા ગરબે રમેશ. ગાડી હલતી નથી જુઓ. અને કાલો રોંગ સાઈડમાં આવે. ભયંકર ટ્રાફિક છે પણ મેડમ જો મોબાઈલમાં બેસે. શું કરો? હલો પેજ ખોલવાનું ચલો. વેનિટીનું. વેનિટી કોની હે? સારું. અચ્છા પોલીસ વાળા રોકાતા આપણને. ગઈસ તમે લોકોએ આગલા વ્લોગમાં જોયું હશે કે પોલીસ વાળા રોક્યા હતા ને દીપ તમારી સાથે વાતો કરતા હતા. નહીં મેં ખબર વ્લોગ શૂટ સાનો મુનો ખોલી જતો પેલા સાહેબ મારા સામે જ જતા હતા. બર્થડે વિશ કર્યો છે. હા હું ભૂલી ગઈ. પછી હાલત બહુ થઈ ગઈ છે ખરાબ રીતે. મોટા જવાનું બધાના ટોલ નાખો ગાઈસ, ટોલ નાખો.
નથી પોલીસ વાળા. ગાઈસ જોરદાર વરસાદ આવે, જોરદાર. આહા. હું કરે માં ડ્રાઈવમાં ધ્યાન દો. વ્યૂ હતો મસ્ત. બાબુ તમે લોકો જોઈ શકો છો કેટલો પુલ પર ટ્રાફિક છે. કારણ માન બહાર નીકળે નહીં. કેટલી કલાક થઈ? આપણે 4-5 કલાક થઈ ગઈ. Keep right onto Western Expressway. તેના વાગ્યા 12 વિચાર લે. તો યાર અને પેટ્રોલ સાવ પૂરું થઈ ગયું છે. મેં કીધું પોકે કે નહીં કેવા બે ટેન્શનમાં હતા. એમ તો એક ખોટો હે જ. પણ તો એમ સમય લોકો બસ હવે ટ્રાફિકમાંથી નીકળી ગયા છે. Turn left onto Western Expressway, then keep right. ફટાફટ લોકેશન ઉપર પહોંચી જાય, રેસ્ટ કરીએ, પછી જોઈએ આગળ શું એક્ટિવિટી કરીએ છીએ. પાવરની માને હે? आगे आगे भी આગે બંધ હે. ભૂખ લાગી. ટ્રાફિક તો જો 7 વાગ્યાના મુંબઈમાં જ રોકડીએ આપણે. 7 વાગ્યાને બોમ્બેમાં એન્ટર થઈ ગયા. એક વાગ્યે. વાગ્યામાં થઈ ગયા છે 1 યાર. ભૂખ એવી લાગી એમ જોડે મુંબરામાં ફક્ત મુંબરામાં આવી ગયા. મગજ ભરી ગયો અમારો. લગેજ ગાઈસ તમે જોઈ શકો છો. એક બાજુ ગોલ બૂટ રખડે, એક બાજુ સ્લાઇડર રખડે. તો બસ હવે ફટાફટ ટ્રાફિકમાંથી નીકળી જાય. વાહન થોડાક આગળ હાલતા થાય ને પાછો ટ્રાફિક આવી જાય. વાહન આગળ હાલતા થાય ને ટ્રાફિક આવી જાય. વરસાદ કે મારું કામ જોરદારનો વરસાદ છે. અને આ કે ભૂખ લાગી કરું મેં મમ્મીને ઠેલી આપી દીધી ખાતા રાખો. ઓય આવીશો યાર. હા મેં તો ભાઈ કેમ આવું લઈ જાય પછી નથી જઈને તો મેં તો આ તો પૂતળો છે. બસ સ્ટેન્ડ બનાવ્યું. શું કરાયું? ચાંદી કે દાંત ક્યાં બતાવ. આ રહ્યા. ભયંકર વરસાદ આવ્યો ભાઈ મુંબઈ. સ્માઈલ ઇઝ સો ગુડ. થાકી જવો એવો વરસાદ હે. હું તો થાકી ગયો ગાડી હલાવી થોડું દુખવા માંડ્યા હે. વિચાર તો કરો કાલે રાતના 9 વાગ્યાના રાજકોટથી નીકળાઈએ મુંબઈ તો પહોંચી ગયા 6-7 વાગે. ટ્રાફિક જ એવો ને કે તમે દાંત કરાવ્યો ને હજી 1 વાગ્યો હજી મુંબઈમાં રખડે. અમે દાંત કરાવ્યો એટલે બધા બોલે. ક્યાં દાંત કર્યો? મુંબઈ કરાયો. ક્યાં? ચાંદીના? બતાવ તો. લોકેશન નાઈસ લોકેશન. હું આવ્યું ઓકરી ઓકરી લલોડી ઓકરી. અરે જો આ લોકેશન બહુ મસ્ત છે. શું થયું અમારે ચકી? બોમ્બે આવો અને કોઈ પૈસા ન લીયો બને ને 500 રૂપિયા મોહણીઓ લઈને વઈ ગયો લે. ફાઇન લીધો કાટકા. શેના ખબર આમરો શેના ફાઇન તમને કહી દઉં ગાઈસ. કેનો? ઠીકા હોય ઈ અને આ બધા વોશરૂમ ગયા હતા એને ફાઇન લીધો 500 રૂપિયા. વોશરૂમ તો બહુ મોંઘું પડ્યું હોય તમારા લોકોને. આપણે જવાનું છે તમને. એમ જવાનું. તો ગાઈસ અમે લોકો ફાઇનલી લોનાવાલા એન્ટર થઈ ગયા છીએ. આજે ખબર ને રસ્તો ભૂલી ગયા છે બટ લોકેશન ચાલુ છે. એ લોકો પાણીની બધું પીવે છે. તો લોકો બસ ફ્રેશ થાય છે પછી નીકળીએ અમે લોકો પાછા ઓન ધ વે લોનાવાલા માટે જવા માટે. હોટેલ પર તો ગોઠવ્યું સારી એવી. ઠંડી કે જોરદાર ઠંડી બહુ વધારે છે વરસાદના કારણે. શું કરો છો તમે?
કઈ સ્લીક કરી દો ને તમને. ઓકે સારું, ચલો મેં આવું અને ઓગલ્સ કાઢતી આવું. ઓકે, મારે જોઈ છે પહેરવા માટે, તમારા માટે વ્હાઈટ અને મારા માટે પર્પલ. ઓકે સો ગાઈઝ, 190 રૂપિયાની આટલી મકાઈ રેડ બુલ યાર. તો ભલે, મેં તો હોશ ઉડી અને કે પાછી દઈ દેવાને. ટ્રાફિક ફૂલ જામ થઈ ગયો ઉપર. ટ્રકમાં મમરા ભરીને જઈએ, કોઈને ખવાય તો ગયો. Keep right onto Mumbai-Pune Expressway. જો તો ક્યાં પહોંચી જાય, વ્યૂ જોવો ખાલી. હવે ઉપર ચડી જો ઉપર વાંદરા રહીએ, જો જો. In 2.7 kilometers, take the exit towards Kandala and Lonavala. લોકેશન તો આપ્યું તમને. લોકેશન ના અચ્છા, બે બાજુ એક જ છે રસ્તો. વાહ, ધુમાડો ઉડે. વાહ, ધોવાણ નહીં, વાદળા. એવું છે, ઝાપકી યાર ની કહું, ઝાપતા જ નથી. વાદળા હે. સો ગાઈસ, અમે લોકો ક્યારના આ રોડ ઉપર 2-3 વાર આવ્યા, 2-3 વાર ગયા. આખો આમ ગયા મેકડોનલ્ડ્સ છે ને ત્યાં ગયા. હોટલો, વિલ્લા બધાય બહુ કોસ્ટલી છે અહીંયા. તમે લોકો આવો ને બધા ધ્યાન રાખીને આવજો, કેમ કે વિલ્લા આપણને આખો આપે ને 10-11 હજારનો આપે એક દિવસ માટે. તો એટલી બધી કોસ્ટલી આપણને રાખવી નથી હોટલ, કેમ કે આપણું બજેટ એટલું બધું છે નહીં. તો દીપની લોકો બસ જો આ પ્રોપર્ટી જોવા ગયા હે. આઈ થિંક મને દેખાય છે, તમને લોકોને દેખાતી હોય તો જો આ વાળી જોવા ગયા છે. શું ચાર્જ ને એ બધું કહે છે. મેળ આવશે તો રાખશું, બાકી જોઈએ આમ બીજું કાંઈ. તમે લોકો લોનાવાલાની બજારમાં પહોંચી ગયા છે. હોટેલ ક્યારના ગોતી છે આગળ, મેં તમને લોકોને કીધું, બટ બહુ કોસ્ટલી છે. સો આગળ જોઈએ અમે લોકો ચડશે ને તો પછી નેક્સ્ટ બ્લોગમાં તમને લોકોને દેખાડીશ. તો આ બ્લોગને હું અહીંયા સેન્ડ કરું છું. તો કન્ટિન્યુ અમારો વ્લોગ જોતા રહેજો. તો આગળના વ્લોગથી હવે નવો વ્લોગ આપણા હોટલની શરૂઆતથી ડાયરેક્ટ વ્લોગ ચાલુ કરીશું. બાય. સો ગાઈઝ, આ બ્લોગને હું અહીંયા સેન્ડ કરું છું.